આ એ દેશ છે જે દેશનું નામ છે ભારત. ભારત, ભા એટલે કે ભક્તિ. આખી દુનિયા ગમે એટલો વિકાસ કરી લે, કદાચ ચંદ્ર ઉપર, મંગળ ઉપર કે ગમે ત્યાં પહોંચી જાય, પણ અંદર સુધી કેમ પહોંચવું એનું વિજ્ઞાન ખાલી ભારત પાસે છે. ઉપર ઉપર કેમ જવું એ વિજ્ઞાન આપણને બતાવે છે, બહુ સારી વાત છે, પણ અંદર કેમ ઉતરવું એ આપણને આ ભારતના ઋષિઓએ બતાવ્યું છે. ભારત, ભા એટલે કે જ્ઞાન, ભા એટલે કે ભક્તિ. ભક્તિમાં રત જે લોકો છે એ લોકોનો સમૂહ એટલે કે ભારત. અને આજે પણ વિશ્વના કોઈ પણ ખૂણામાં કોઈ વ્યક્તિને ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઝંખ ના જાગે એટલે એને એક જ દેશ, 320 જેટલા દેશ છે, પણ આ 320 દેશમાં કોઈ વ્યક્તિને અધ્યાત્મની ઝંખ ના જાગે એટલે એને અહીંયા ભારતમાં આવવું પડે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. सत्य अहिंसा और धर्म का पग लगता तेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. જેણે આખા વિશ્વને બતાવ્યું કે સત્યની ખોજ કેમ કરવી, એ સત્યને પ્રાપ્ત કેમ કરવું, એ ભારત દેશ. જેણે જગતને શીખવાડ્યું કે હિંસા એ તો અપરાધ છે, કોઈ પશુઓને ખાઈ જવા એ તો પશુતા વૃત્તિ છે, પશુઓને પાળવા એ અહિંસા છે. જેણે ગાયને મારતા નહીં પણ ગાયને પાળતા શીખવાડ્યું એ ભારત છે. જેણે કહ્યું કે અહિંસા પરમો ધર્મ, ધર્મ તો ઘણા બધા પણ પરમ ધર્મ એ અહિંસા છે. આ અહિંસા નામના પરમ ધર્મ ની દેશના જેણે આપી એ દેશ એ ભારત છે. અને આટલા બધા દેશ આપણી પાસે છે, પણ એકમાત્ર આપણો દેશ એવો છે કે જેને આપણે માં કહીએ છીએ, ભારત માતા. આ દેશની અંદર મારો ને તમારો જન્મ થયો છે કે જે દેશની અંદર આકાશ ને આંબે એવા શિવાલય ઉભા છે. હજુ પણ આપણે જ્યાં બેઠા છીએ તામિલનાડુ રાજ્યમાં એવા ઘણા મંદિર છે કે જે મંદિરના જે સ્તંભ છે ને એ જમીનને અડતા નથી, જમીનથી 1 વેત 2 વેત ઉપર છે, અને છતાંય યુગો યુગોથી મંદિર ઉભા છે. હજી આજે આ 21મી સદીમાં કોઈ આર્કિટેક્ટ એવું બિલ્ડિંગ બનાવી નથી શક્યો. અને આ મંદિર આજની તારીખમાં યુગો પહેલા આ દેશના ઋષિઓએ બનાવી દીધા. તાળીઓથી મંદિરો ઋષિવાલય હરિયો હરિયો हरियो हरियो. जहाँ किसी नगर में किसी द्वार पर कोई ताला डाले, कोई ताला डाले, जहाँ प्रेम की बंसी जहाँ बजाए आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा.
વિદેશની સંસ્કૃતિ એવી છે કે એ બધા લોકો સવારે ઉઠે એટલે કહે કે ગુડ મોર્નિંગ, અને આપણી સંસ્કૃતિ એવી છે કે આપણે ઉઠીએ એટલે બધાથી પહેલા બોલીએ રામ રામ. આ આપણા દેશની દેશના છે. આ ધરતી એ ઋષિ મુનિઓની ધરતી છે. આ ધરતી એ ગાયની ધરતી છે. અને માટે આ વિશ્વના ગોળા ઉપર સૌથી પહેલા સૂર્યનો ઉદય આપણા દેશમાં થાય છે. માટે એને પૂર્વનો દેશ કીધો છે, જ્યાં દીકરો છે એ કાનો છે. દીકરાને આપણે કૃષ્ણ કહીએ છીએ, લાલો કહીએ છીએ. આ જગતનો એક એક દીકરો એ કૃષ્ણ જેવો છે, રામ જેવો છે, અને એક એક દીકરી એ અંબા જેવી છે, એક એક દીકરી એ રાધા છે. આપણે ત્યાં સૌથી પહેલા ગૌરી પૂજા આવી. આપણે ત્યાં સૌથી પહેલા કુમારિકાઓના પૂજનની પરંપરા આવી. ઘણા લોકો કહે છે કે દીકરા દીકરીનો ભેદ, આ તો આ બીજી સંસ્કૃતિઓએ આપણી ઉપર આક્રમણ કર્યા ને પછી આ ભેદ આવ્યો. પણ આપણી મૂળ સંસ્કૃતિ એ તો ગૌરી પૂજાની સંસ્કૃતિ છે. આપણે ક્યારેય ભેદ રાખ્યો જ નથી. આપણે તો આ જગતની એક એક દીકરીને અંબા કીધી છે. આપણે તો દીકરીને જગદંબા કીધી છે. આપણે તો દીકરીને સીતા કીધી છે. આપણે દીકરીને રાધા કીધી છે. આ એ દેશમાં મારો ને તમારો જન્મ થયો છે કે એક વખત એક 5 વર્ષનો દીકરો, અંગ્રેજોનું શાસન છે આપણા દેશ ઉપર, અને પોતાના પિતાને કહે છે કે બાપુજી, આપણે બધા ખેડૂત છીએ. આપણા ખેતરની અંદર આપણે ઘઉં વાવીએ તો ઉગે? તો કે હા, આપણે 5 દાણા ઘઉં વાવીએ તો એક એક કણ એક એક મણ બની જાય. ઘઉં વાવીએ એટલે ઘઉં ઉગે. એ 5 વર્ષનો દીકરો કહે કે આપણે બાજરો વાવીએ તો ઉગે? બાપુજી કહે કે હા, આપણી ધરતી એટલી ઉપજાવ છે કે આમાં આપણે જે વાવીએ ઉગે. અને ત્યારે 5 વર્ષનું બાળક કે જે પછી જેનું નામ પડ્યું શહીદ ભગતસિંહ, એણે પોતાના બાપને કહ્યું કે બાપુજી, તો એક કામ કરો ને, આ અંગ્રેજોનું આપણા દેશ ઉપર આટલું બધું સામ્રાજ્ય છે, અંગ્રેજોને ભગાડવા છે, તો આપણે આપણા ખેતરમાં બંદૂક વાવો, આપણે આપણા ખેતરમાં તલવાર વાવો. આ દેશનો આ વીર પુરુષ બોલી શકે. આપણે ભગતસિંહના દેશમાં વસીએ છીએ. આપણે ગાંધીજીના દેશમાં વસીએ છીએ કે જેણે અહિંસાથી એક લાકડીના ટેકે અંગ્રેજોને ભગાડ્યા. એ દેશ છે કે જે દેશમાં મારો ને તમારો જન્મ થયો છે. માટે આ જીવન આપણને આપણા ધર્મ ઉપર, આપણા દેશ ઉપર ગર્વ હોવો જોઈએ. जहाँ राग रंग और हंसी खुशी के चारों रह गया, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल कर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो ભારત દેશ મેરા. બે હાથ ઉપર રાખી આપણા દેશનો જય જયકાર કરીએ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.